આનો બીજો એક સવાલ આવી રહ્યો છે કેયા ઇન્ડસ્ટ્રીઝ, હેવલ્સ અને પોલીકેબ આ ત્રણમાંથી ઇન્ટ્રાડે અથવા તો કે બીટીએસટી માટે કયા વધારે પ્રિફર કરાય અને ટાર્ગેટ શું આવી શકે પૂછી રહ્યા છે। જો ઇન્ટ્રાડે માટે આપણે પૂછીએ વિરાટ, તો જે રીતે આપણે જાણીએ છીએ જીએસટીમાં પીએમ મોદી તરફથી જે જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ કેયા ઇન્ડસ્ટ્રીઝ, હેવલ્સ, પોલીકેબ જેવા કાઉન્ટર આજે ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે। ઇન્ટ્રાડે માટે ધ્યાનમાં લેવું હોય તો ક્યાં તમે ફોકસ કરશો, ખરીદારી કરવી જોઈએ અહીંયાથી? તો મને જે કાઉન્ટર સૌથી વધારે અટ્રેક્ટિવ લાગી રહ્યો છે એ છે કેયા ઇન્ડસ્ટ્રી। કેયા ઇન્ડસ્ટ્રીમાં તમે અગર જુઓ તો બધી જ મૂવિંગ એવરેજીસને ક્રોસ કરીને એની ઉપર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। હાયર એન્ડ પર આપણને ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી જુઓ તો તમને એક ઓપોર્ચ્યુનિટી બી મળી શકે છે જ્યાં 4,000-4,050 સુધીના લેવલ્સ અહીંયાથી બનતા જોવા મળી શકે અને નીચેની સાઈડ પર તમારો સ્ટોપ લોસ જે બની રહ્યો છે એ ખૂબ જ સ્ક્વીઝ થતો જોવા મળી રહ્યો છે, 3,835ની આસપાસનો બની રહ્યો છે। તો રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી કે બીટીએસસી પર્સપેક્ટિવથી અગર તમારે ધ્યાનમાં રાખવું હોય તો કેયા ઇન્ડસ્ટ્રી કમ્પેરેટિવલી બીજા ત્રણ સ્ટોકની સામે સારો છે। ઓકે, તો કેયા ઇન્ડસ્ટ્રીઝ માટે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે। અહીંયા ખરીદારી કરીને ચાલી શકો છો। ઇન્ટ્રાડે માટે ખાસ કરીને અહીંયા ધ્યાન રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે। બીજો એક કાઉન્ટર આજે જે રીતે જીએસટીના સમાચારના લીધે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે મારુતિ સુઝુકીનું કાઉન્ટર છે વિરાટ। 52 વીક હાઈના લેવલ્સ આપણને બનતા દેખાય અને અત્યારે જે હાઈ બન્યા છે 14,125ના, અત્યારે 14,050ના સ્તરની પાસે અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે। આ 8.5%થી વધુની અપસાઇડ જોઈ રહ્યા છે આપણે મારુતિ સુઝુકીમાં। અહીંયા ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે 13,000ના લેવલ્સને આપણે મારુતિ સુઝુકી સરપાસ નહોતું કરી શક્યું। બેક ટુ બેક આપણે ત્યાંથી હર્ડલ ફેસ થતું જોવા મળી રહ્યું હતું। ફેબ્રુઆરીથી લઈને ટિલ ડેટ સુધી આપણે એ પર્ટિક્યુલર લેવલ પાસેથી રિજેક્શન જોયું છે અને આજના દિવસમાં આપણને લેવલ સરપાસ થઈને એની ઉપર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે, જે દર્શાવી રહ્યું છે કે અહીંયાથી ડેફિનેટલી પોઝિટિવિટી બનતી જોવા મળી શકે છે। આજના દિવસમાં સારો ઉછાળો ઓલરેડી આવી ગયો છે, તો કદાચ આપણને એક પ્રોફિટ બુકિંગ કે એક સાઇડવેઝ મુવમેન્ટ યા તો અહીંયાથી આપણને ટાઈમ બેઝ કરેક્શન જોવા મળી શકે યા તો પ્રાઇસ બેઝ કરેક્શન બનતું જોવા મળી શકે છે। તો ક્યાંક ને કંઈક થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે। 1-2 દિવસ પછી પણ જો આ લેવલ જળવાયેલા રહેશે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો। 13,000નો સ્ટોપ લોસ મેન્ટેન કરો, ઉપરમાં 16,000ના ટાર્ગેટ માટે થોડા લાંબા સમયગાળા માટે તમે મારુતિ સુઝુકીને ધ્યાનમાં રાખી શકો છો। ઓકે, તો થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ અત્યારે મારુતિ સુઝુકી માટે બનતી દેખાઈ રહી છે। 1-2 દિવસ આ લેવલ્સ જળવાય છે તો પછી ખરીદારી કરીને ચાલો। 13,000નો સ્ટોપ લોસ, 16,000 સુધીના લેવલ્સ તમને આ કાઉન્ટર બતાવી શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે।